અરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 35 તારીખ આજે કઈ થઈ 20/5/2024 બરાબર. આપણે અત્યારે પેલા વિધવાના નિયમો જે કહી છે એટલે નિયમ એટલે એના જે પેલા શું કહેવાય એમને જે પ્રાયશ્ચિતો કરવાના છે તે પ્રાયશ્ચિત એટલે ધર્મ જે ભંગ થાય એમાં એને જે પ્રાયશ્ચિત કરવાના છે તે આપણે જોઈ રહ્યા છે. ઓકે. અજાણથી મદ્યપાન કરે, માંસ ભક્ષણ કરે, 16 માસા પરિમિત સુવર્ણની ચોરી કરે તો વિધવા ચાંદ્રાયન વ્રત કરે. અજાણથી શું કરે ભાઈ? મદ્યપાન. મદ્યપાન એટલે ખબર ને તમને? જેનાથી તમારી જે એમ કહે કે નર્વસ સિસ્ટમ એટલે માનસિક સંતુલન બગડતું હોય અમુક થોડા સમય માટે પણ ચેતાતંતુઓ જે કંઈ તમારા કામ કરતાં બંધ થઈ જાય કે તમને આવેગ આવે, અલગ પ્રકારના આવેગ આવે, સમજો એ મદ્યપાન છે. શરીરની અંદર તમને આવેગો આવે, મગજ જે છે તે તમારું એકદમ એમ કહે કે કયા લેવલ પર પહોંચી જાય એટલે એમાં એમ કહે કે એવું કહે કે જે કંઈ એ મદ્યપાનના હિસાબે તમારા મગજની અંદર બધા અલગ અલગ પ્રકારના હોર્મોન્સના સ્ત્રાવ થતા હોય, જેને કારણે તમે વધારે પડતા કાં એગ્રેશનમાં આવી જાઓ કાં ડિપ્રેશનમાં આવી જાઓ. એ ઇનડેફિનેટ વાત છે. ઘણી વખત એમાં માણસ પડી ગયો અને મગજની કંઈ નસ બસ તૂટી ગઈ તો ગાંડો બી થઈ જાય છે, સમજજો. એટલે એવું કંઈક કરે તો શું કીધું છે કે ભાઈ મરી પણ જાય છે, બ્રેઇન હેમરેજ થઈ જાય તો મરી પણ ગયા છે કેટલા લોકો. એટલે મદ્યપાન આદિ કંઈક કરતા હોય કોઈ, કોણ પેલા વિધવા હોય તે બેન, પછી માંસ ભક્ષણ કરે, કોઈ પણ પ્રાણી માત્ર હોય બરાબર એને મારીને એનું જે કંઈ શરીર હોય એ ખાવું તે બધું માંસ ભક્ષણ છે. જે કોઈ પણ પશુ પક્ષી જે કંઈ હોય તે એ બધું માંસ ભક્ષણ છે. અને 16 માસા પરિમિત સુવર્ણની ચોરી કરે એટલે સુવર્ણની ચોરી પાછી 16 માસા પરિમિત કરે એટલે નાની છે, બહુ મોટી નથી. તો એમ કે એ વિધવા શું છે? ચાંદ્રાયન વ્રત કરે. એટલે એણે ત્યારે ચાંદ્રાયન વ્રત કરવાનું છે આખું. ચાંદ્રાયન વ્રત તમને ખબર છે ને, આગળ આવી ગયું છે. આમ કાં તમે એકમથી પૂનમ સુધી અને પછી એના પછી જે એમ કહી કે પાછી બીજી એકમ હોય ત્યાંથી અમાસ સુધી એ પ્રમાણ હોય. કોળીઓ વધારતા જવાનું, એક એક કોળિયા ઘટાડતા જવાનું. આઈડિયા આવ્યો? એટલે પહેલાં 1 કોળિયો તો પછી 2 કોળિયા, પછી 3 કોળિયા, પછી 4 કોળિયા, એમ વધારતા જાઓ પછી ઘટાડતા જાઓ એ પ્રમાણે. એને ચાંદ્રાયન વ્રત કહેવાય બરાબર. કોળીઓ જે છે એમાં લાડુ પણ કહેવાય છે, પણ એ આટલા હોવા જોઈએ, આટલા મુઠ્ઠીના નીચે આટલા. ભાઈ આટલા મોટા લાડુ નહીં ખવાય. એટલે કંઈ કે કોળીઓ આટલો મોટો લાડુ ખાઈ ગઈ તો પછી એના એમાં આવે હું પછી ઘીનો લાડુ આખો ખાઈ જાય તો પછી આખો દિવસ બીજું કંઈ માંગે જ નહીં પેલો. એટલે લાડુની સાઇઝ પણ આટલી બતાવેલી છે બરાબર. હા, એ તો કર્યું હશે. તે બધું ગયા જન્મમાં કરેલું જ છે, તને જોઈને દેખાઈ આવે છે. મેં કંઈ કર્યું નથી, એમાં મોડા પરથી દેખાય છે. મહેનત જ કરી આખી જિંદગી. ચાલો. યદ્યપિ આ પુરુષ સંઘ મદ્યપાનાદિકમાં પ્રાયશ્ચિત મોટું જ કાંઈ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે, અથાપિ કળિયુગમાં તે ન કરી શકાય એમ હોવાથી આટલું જ લઘુ પ્રાયશ્ચિત અનુત્તમ જનોના પ્રતિ કહ્યું છે એમ. એટલે કેવું છે કે ભાઈ આ પુરુષ સંઘ મદ્યપાનાદિકમાં પ્રાયશ્ચિત તો શાસ્ત્રોમાં ધર્મશાસ્ત્રોમાં બહુ મોટા ગયા છે, સમજો. પણ કળિયુગમાં તે ન કરી શકાય એવા છે, એટલા માટે એમ કે શું કહ્યું? અનુતપ્ત જનોને પ્રતિ કહ્યું છે. એટલે આ લઘુ પ્રાયશ્ચિત કહ્યું એટલે નાનું પ્રાયશ્ચિત એમ. એટલે ભગવાને જે અહીંયા કહ્યા તે બધા કન્સેશનવાળું આ પ્રાયશ્ચિત છે. જે શાસ્ત્રોમાં ઓરિજિનલ કહે તો બહુ મોટા છે. એટલે ભગવાને મહારાજે મહેર કરેલી છે, સમજો. કે ભાઈ ભગવાન કહે કે કળિયુગને વિશે એમ કહે કે આ બધા લઘુ પ્રાયશ્ચિત કરે અને ભગવાનનું ભજન કરે એટલે આ બધા પ્રાયશ્ચિતમાં પણ પાછું ડિસ્કાઉન્ટ રેટ છે. ચાલો. એક દિને ભોજન પર્યાપ્ત રાંધેલા અન્નની ચોરી કરે. એટલે એક દિવસ ચાલે એટલું રાંધેલું અન્ન હોય એની ચોરી કરે બરાબર. ચોરી કોઈ ક્યારે કરે? સમજો તમે ચોરી ક્યારે કરો બોલો? હા, ઓકે. તમે કોઈ ચોરી ક્યારે કરે? ओके, आपका क्या कहना है? कोई चोरी कब करता है? प्राथमिक जरूरियात का पोषण नहीं होता तब. ओके. તમારું શું કહેવું છે ભાઈ? ચોરી ક્યારે કરે કોઈ? ઓકે ભાઈ, તમારું શું કહેવું છે? ઓકે, તમારું શું કહેવું? ચોરી કોઈ ક્યારે કરે? ઓકે, આ બાજુ આવી જાઓ, પંખાની છે, ગરમીમાં નહીં બેસો. વિજયભાઈ, તમને શું લાગે છે? આ તો આમાં કોઈ શાસ્ત્રનો લોજિક નથી. તમારી જે દુનિયાદારી તમે 52 વર્ષની જોઈ, કોઈ વ્યક્તિ ચોરી ક્યારે કરે? તમે તમારી બુદ્ધિથી જવાબ જો, શાસ્ત્રનો સવાલ નથી આ. ચાલો. હા,
હા ઓકે ચાલો તમે જવાબ આપો ગોપાલભાઈ. ચોરી ઓકે તમે જવાબ આપો. હવે આનો શાસ્ત્રોક્ત જવાબ, આ તમે જે જવાબ આપ્યો તે તમારી બુદ્ધિ અનુસાર આપ્યો. સવાલનો જવાબ તમે તમારા અનુભવ પરથી આપ્યો, દુનિયામાં તમે જે જોયું હશે તે. પણ આનો શાસ્ત્રોક્ત જવાબ એવો છે, જ્યારે તમારી પાસે કોઈ વસ્તુ હોય કે ન હોય પણ એનો અસંતોષ જે છે ને એ તમને ચોરી કરાવડાવે. અભાવ હોય કે ન હોય, શબ્દ સાંભળજો. જો તમે એમ કહો કે એની પાસે વસ્તુ નથી એટલે જે ચોરી કરે, તો દુનિયામાં 100 કરોડના આસામી માણસ હોય છે તે પણ ચોરી કરે છે. આઈડિયા આવ્યો? ટેક્સની ચોરી જે કોઈ કરે છે તે તો બધા ઓલરેડી કરોડો અબજોપતિ છે. લોકોના પૈસા ખાઈને જે ભાગી જાય છે તે બધા ઓલરેડી અબજોપતિ હોય છે, કરોડોપતિ હોય છે. સમજો. હવે જે સરકારી કર્મચારી હોય છે ને એસીબી વાળા જેને પકડે છે, 1.5-2 લાખ પગાર હોય ને એની 10-10 હજારની એની એમાઉન્ટ કેટલી હોય પેલી ચોરીની ખબર? એટલે લાંચ લેવાની 10,000 20,000, તો 10,000 20,000માં એ પકડાઈ જાય છે અને એનો 1.5-2 લાખ પગાર હોય છે. અને એ 50-55 વર્ષની ઉંમરે પકડાઈ પાછો, એટલે ઓલરેડી એના ખાતામાં કેટલા રૂપિયા હોય એ તો જો. એટલે ચોરી કરવામાં કારણભૂત એની આવશ્યક વસ્તુ જે એને નથી મળી એ નથી, સમજજો. એનો અસંતોષ જે છે તે જવાબદાર છે. બાકી નરસિંહ મહેતા હતા, એની પાસે કંઈ જ નહીં હતું, તો એ ચોરી કા કરતા હતા? એમને તો જ્યારે સુશીલાબેને કહ્યું કે દ્વારકાધીશ તમારા મિત્ર છે અને તમારે જવું જોઈએ, તમે આપણા દીકરા 4 દિવસથી ભૂખ્યા છે, ત્યારે એની બા એટલે એની વાઈફ અને એની વાઈફના છોકરાઓ એટલે એના છોકરાઓ એ બંનેને જોઈને એની વાઈફે કહ્યું પછી એ ગયા હતા. બાકી એને પૂરેપૂરો સંતોષ હતો, માંગીને લાવીને ખાવામાં પણ એને સંતોષ જ હતો. એને ચોરી કરવાની ઈચ્છા કોઈ દિવસ ન થાય. જે દેશમાં જે પ્રજા સંતોષી હોય એ હંમેશા કાયદાને ફોલો કરે, એ કાયદાનો ભંગ ન કરે, યાદ રાખજો. અને જે દેશમાં જે પ્રજા, સમજજો, એ કોઈ પણ પ્રજા XYZ કાયદાનો ભંગ કરે એમાં પૂરેપૂરો અસંતોષ હોય તો જ. કેમ? વિકાસ વિકાસ વિકાસ, તમે ગ્રોથની વાત કરો છો તો વિકાસ જોડે સૌથી વધારે કરપ્શન કેમ એની જોડે આવે છે? કે વિકાસની જોડે ઘણા બધા લોકોનો અસંતોષ પણ જોડાયેલો છે કે આનો વિકાસ થયો ને મારો રહી ગયો. તો એ અસંતોષની જે લાગણી એને ઉત્પન્ન થઈ ને એને કારણે બીજાનો વિકાસ જોઈને પણ પેલો ચોરી કરે કે એનો વિકાસ થઈ ગયો તો મારો કેમ ન થયો, હું રહી ગયો. આઈડિયા આવ્યો? એટલે ચોરી કરવી એ એવી વસ્તુ નથી કે તમારી પાસે આવશ્યક જે કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓનો અભાવ છે એટલે તમે ચોરી કરો છો. એ ફિલ્મમાં બતાવે ખાલી. આ તમે જે જવાબ આપ્યો આ ફિલ્મનો જવાબ છે. કરતા તો ક્યાં કરતા, અહીં ખાને કે लिए रोटी नहीं था, तन ढकने को कपड़ा नहीं था, जेब में फूटी कौड़ी नहीं था, भाई भूखा था, बहन को उसकी शादी करनी थी, माँ बेचारी कपड़े सिल रही थी, तो मैं करता तो क्या करता, चाकू निकाला, जेब पे मार दिया. उस पहली बार जिंदगी में चोरी किया, तब से जब से दौड़ रहा हूँ आज तक दौड़ता ही रहा हूँ. આ પિક્ચરનો ડાયલોગ છે, શાસ્ત્રનો નથી. શાસ્ત્ર એવું નહીં કહેતા. એટલે ફિલ્મમાં એવું બતાવે. ફિલ્મમાં હું તમને ખબર છે, ફિલ્મનો લોજિક શું છે ખબર તમને? એ લોકો દુનિયાભરના બધા ગુના જે છે ને એ લાચારીને મજબૂરીમાં બતાવે. એટલે એ લોકો ગુનાને સારાપણાનું લાયસન્સ છાવરે છે. આતંકવાદને પણ છાવરનારી ફિલ્મો બને છે ઇન્ડિયામાં. એટલે ગુનો હોય ને એને છાવરે એવી ફિલ્મ બનાવે. એટલે ગુનાને ગુના તરીકે ન કહે, પણ આપણા શાસ્ત્રો જેવા છે, જે જેવો છે તેવો ચિતરી નાખે. સમજજો, ચોરી એ અસંતોષની ભાવના છે તમારી. એ તમે પૈસા હોય કે ન હોય, વસ્તુ હોય કે ન હોય, પણ તમને અસંતોષ હોય ને કે ભાઈ હું જે કરું છું એમાં કંઈ મને ફાવતો નથી, એટલે પછી પેલો ચોરી પર જાય. ચોરીનો અર્થ શું છે? તમારી જે વસ્તુની માલિકી નથી, તમે જેના ધણી નથી, અને એ વસ્તુ ઈચ્છીને તમે બળાત કે બુદ્ધિથી લઈ લેવું છો બીજા પાસે, એ બધી ચોરી છે. એ બળાત લેવું કે બુદ્ધિથી લેવું એ ચોરી જ છે. અને ચોરી પાછી નાની અને મોટી બેવ આવે, સમજજો. પણ ચોરી એટલે ચોરી છે.
નાનાની સજા નાની થાય ને મોટાની સજા મોટી થાય, એ કાયદાની દ્રષ્ટિએ બરાબર છે, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ તો જે બીજાની માલિકીનું છે, જેનો ધણી બીજો છે, એને પૂછ્યા વગર તમે લેવો તો ફૂલ ચૂંટીને લાવો ભગવાન માટે તો એ પણ ચોરી છે. મહારાજે ના પાડી છે. માળીને ત્યાં જઈને માળીને પૂછવાનું તમારે, ભાઈ આ લેવું, એટલે બગીચામાં જે પેલા માળી હોય ને પહેલાં એને, પછી માળીને ત્યાં જાઓ તો તમારે પૈસા આપીને એ ફૂલ ફળ જે કંઈ લાવવાનું છે ને પછી ભગવાનને પત્ર પુષ્પ ફળ જે કંઈ ચડાવવાનું છે લઈને નહીં, જૂટવી નહીં લેવાનું. પછી તમે કહ્યું કે હું તો ભગવાન માટે જ લઈ જાઉં છું ને, તારા બાપનું થોડું છે, તું પણ કશેથી લઈને જ આવ્યો હશે ને, લાવ મને આપી દે, મારે ભગવાનને ચડાવવું છે. અરે તું ભગવાનને ચડાવે તો કંઈ દાદાગીરીથી થોડી રીતે ચડાવે, એના પૈસા આપવા પડે, સમજો બરાબર. એટલે ભગવાને શું કહ્યું, ધર્મ કાર્યને વિશે પણ કોઈ પણ વસ્તુની ચોરી કરવી નહીં. ચોરી એ ચોરી જ છે, બરાબર. ચાલો, એટલે આમે એટલા માટે અહીંયા કહ્યું કે ઘણા લોકોને ચોરીની હકીકતની ખરી વ્યાખ્યા નહીં ખબર, એમ ચોરી કોને કહેવાય છે. આ પણ અર્થદીપિકામાં લખેલું છે, ચોરીની વ્યાખ્યા પણ અર્થદીપિકામાં જ આપેલી છે. આ તમારે જે અમુક બેઝિક વ્યાખ્યાઓ હોય ને તે શિક્ષા પરથી અર્થદીપિકામાં જોઈ લેજો. મહારાજે જે કહ્યું ને કે ચોરી ના કરવી, આ ના કરવું, એની બધી બેઝિક વ્યાખ્યાઓ લખેલી છે. આપણે અહીંયા ચલવી છે 2012-13માં આપણે જ્યારે સત્સંગી જીવન નહીં ચાલતું હતું ત્યારે અર્થદીપિકા ચલવી છે, એમાં બધાના અર્થ કહેલા છે, સમજો. ચાલો, એટલે એક દિન ભોજન પર્યાપ્ત રાંધેલા અન્નની ચોરી કરે. એટલે રાંધેલા અન્નની ચોરી, જો પહેલાં રાંધેલા અન્નનો વિક્રય નહીં થાય, પાછું રાંધેલું અન્ન વેચાય પણ નહીં. એટલે અમે એક ધંધો ચાલુ કરેલો 2011માં, 15 દિવસમાં બંધ કરી નાખેલો. અમને ખબર પડી એટલે, સમજો, મને ખબર પડી એટલે મેં બંધ કરી દીધો. મેં કહું આમાં આપણું કામ નહીં, ચાલો બંધ કરો. 2 રીતે બંધ કરેલો. એક આ સત્સંગનો સમય નડતો હતો ને બીજો ખબર પડી કે આપણે ચાલે એવું નથી, એટલે બંધ કરી દીધો તરત જ, 15 દિવસમાં જ બંધ. ને ભગવાનની દયાથી કોઈ નુકસાન પણ નહીં થયેલું, જેટલા ગયેલા એટલા આવી ગયેલા, સમજો. કેમ? ખબર પડી રાંધેલું અન્ન વેચાય નહીં. એટલે સમજો, એવું કોઈ આ દુનિયામાં નથી નારાયણ સિવાય કે ભગવાને જેવું કહી શકે કે અમે તો માતાના ગર્ભમાં હતી ત્યારથી જ બધા ધર્મનું પાલન કરતા હોય ને બધું કરીએ. બાકી એવો કોઈ વ્યક્તિ નથી જે એવું કહે કે હું બધા ધર્મોનું પાલન કરું છું, સમજો. ધર્મનું પાલન જીવ ધીરે ધીરે જેમ સમજતો જાય, શાસ્ત્રોને ભગવાનનું મહાત્મય સમજતો જાય, તેમ તેમ એ ધર્મનું પાલન કરતો જાય. એટલે એવું કોઈ છાંટી ઠોકીને કહી ન શકે કે હું શિક્ષાપત્રીની બધી આજ્ઞા પાડું છું, કે હું બધા ધર્મોનું પાલન કરું છું. પણ એને પાળવાની રીત આ છે કે તમે જે આજ્ઞા નથી પાડતા પહેલાં એને સ્વીકારો, સમજો કે ભાઈ મારાથી આ આજ્ઞા નથી પડાતી. તમારે પોતે સ્વીકારવાનું છે, બીજા કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. તમારે કોઈ XYZ કોઈ સામેવાળા વ્યક્તિને એવું સાબિત કરવાની જરૂર નથી કે તમે ખરા છો કે ખોટા છો. તમને સ્વીકાર્ય હોવું જોઈએ કે ના હું કેવો છું આ બાબતમાં, સમજો. પણ પછી તમને સ્વીકાર્ય ન હોય તો પછી તમે એનું પાલન કરવાના જ નથી. આઈડિયા આવી ગયો? કારણ કે દુનિયામાં જેટલા પણ ખોટા માણસ છે તે પણ એવું જ કહે છે કે અમે સાચા છે. કોઈ ખોટા માણસ અત્યાર સુધી એવું કહ્યું કે અમે ખોટા છે? એ બધા એવું જ કહે કે અમે સાચા છે, સમજો. એટલે એ તો આપણે સ્વીકારવાનું છે કે ના ભાઈ અહીંયા હું ભૂલ કરું છું ને આ મારી ભૂલ છે, તો મારે એ સ્વીકારવાની છે. એ સ્વીકારીને આપણે આગળ વધવાનું. ભૂલ તો આપણે કરવાના જ છે ને, માણસ માત્ર ને ભૂલને પાત્ર, એમાં કાં કંઈ નાના મોટા થઈ જઈએ આપણે, બરાબર. એટલે આ પ્રમાણે એ ચોરી, રાંધેલો અન્ન વેચાય નહીં. અને રાંધેલા અન્નની ચોરી તો કોઈની જ નહીં થાય, પણ રાંધેલું અન્ન વેચાય નહીં. ચાલો, શાક. શાક એટલે આપણા જે શાકભાજી હોય તે મૂળ, એટલે જે વસ્તુના મૂળ જે ખવાતા હોય તે મૂળ કહેવાય. ફળ, અમુક વસ્તુના ફળ ખાવામાં આવે. પછી ફૂલ દળાદીકની, જો ફૂલ દળાદીકની ચોરી કરે છે, આવી ગયું ને, આ બધી પણ ચોરી જ છે. હવે આ બધી વસ્તુ પહેલાંના સમયમાં તો નજીવા ભાવમાં મળતી હતી, હાવ નજીવા ભાવમાં. એટલે ઘણા લોકો આણી એટલે એમ કરીને લઈને ચાલ્યા જતા હતા લોકો. હા, હાવ નજીવા ભાવમાં મળતી હતી, સમજો. અમુક ભાજીઓ જે છે ને તે અત્યારે આમ પણ એ આમ જ થતી હોય. એ ભાજી પેલો કાઢવા જાય ને તો એ કાઢવાનું મહેનતાણું લેતો હોય. એ ભાજી તો આમ જ થતી હોય, એને કોઈ ઉગાવતું પણ ન હોય. બાય પ્રોડક્ટ છે, કાદવ કિચડમાં આમ જ થતી હોય. પછી એને કાઢીને સાફસૂફ કરવાના પૈસા હોય. વિજ્ઞાનમાં અમુક પ્રોડક્ટ અમુક એ હોય, અમુક ધાતુ એવી આવે કે એ ધાતુ મળતી નેચરલી હોય. ધાતુ બધી આમ પણ નેચરલી મળે. પછી એની ઇમ્પ્યોરિટી જે સાફ કરવાની હોય ને, એટલે એને અશુદ્ધિ સાફ કરવાની હોય ને, એનો ચાર્જ લાગે. પ્રોડક્ટ તો મફત મળતી હોય, કુદરત આપે, એટલે એને સાફસૂફ કરવાનો ખર્ચો લાગે ને. પછી પેલા એનો સમય લાગે. પેલો બિચારો સવારનો વહેલો ઉઠીને જાય, હવે એને ખબર હોય કે આ જગ્યા પરથી આ ભાજી મળે છે, તો અંદર જાય, પગ બગાડે, હાથ બગાડે, બધું બગાડે, પછી ત્યાંથી કાઢે એને, પછી પેલું એને વીંટે, સાફસૂફ કરે, તો એનો એમાં સમય જાય ને બધું જાય ને, એટલે એ એના પૈસા લેતો હોય, સમજો. પણ પછી દેશ જેમ જેમ આગળ જતો ગયો,
કમાણી થતી ગઈ લોકોની, ને લોકોને ખબર પડતી ગઈ કે આના પૈસા મળે છે, એટલે એનો વેપાર થઈ ગયો. તમે સમજ્યા? એટલે આજે એ રીતસરની ભાજી ઉગાડવામાં આવે છે. આઈડિયા આવી ગયો તમને? પહેલાં આમ સહેજે સહેજે મળતી હતી, હવે ઉગાડે છે એ લોકો એ જ રીતે, અને પછી એનું પેકિંગ કરીને બધે આ માર્કેટથી પેલા માર્કેટ ફરે ને પછી એને વેચે છે એમ. બાકી તમે વિચાર કરો, 10 રૂપિયાની અંદર પાલકની ભાજી આપે અત્યારે પણ. 10 રૂપિયામાં પાલકની ભાજીનો પડદો મળે, બરાબર છે? હવે વિચારો, 10 રૂપિયામાં પાલકની ભાજીનો પડદો એ તમને આપે છે, તો એને કેટલામાં પડતો હોય? એ નફા નુકસાન વગર તો ધંધો કરતો નહીં હશે. હવે એની પાસે જ્યાંથી આવ્યો હશે એની 5 રૂપિયા 7 રૂપિયા કોસ્ટ હશે, ને એની પાસે કાકાથી ફરીને આવ્યો હશે. હવે તમે વિચાર કરો કે એ પાલક જે એમાં 1 રૂપિયો 2 રૂપિયાનો ખર્ચો થયો પેલા ખેડૂતને. ખાલી ગણતરી તો કરો, 10 રૂપિયામાં શું આવે આ દુનિયામાં? બરાબર? શું આવે 10 રૂપિયામાં? 10 રૂપિયામાં પેલો કોથમીર આપે, કાં 20 રૂપિયામાં કોથમીર આપે, સમજો તો હું 10 રૂપિયા 20 રૂપિયા એની કોસ્ટિંગ ટ્રાન્સપોર્ટેશન આ બધામાં નહીં થતી હોય? બરાબર? કેટલી મોંઘવારી છે, થતી જ હોય. પણ એ બધી વસ્તુઓ બાય પ્રોડક્ટ હોય, સમજો. એટલે એ બધું પહેલાંની અંદર બીજું જે ચાલતું હોય એની અંદર ચાલ્યા કરે એમ. બરાબર? બાકી તમે જુઓ કે 10 રૂપિયાની પાલક હોય ને એમાં 4 માણસ આરામથી જમી જાય. તમે ગ્રેવીવાળી પાલક બનાવો તો બોલો, ને એની અંદર તમે પનીર નાખો તો પાલક કરતાં પનીરનો ખર્ચો વધી જાય. 10 રૂપિયાની પાલક અને એની અંદર તમે 100 રૂપિયાનું પનીર નાખવું પડે ત્યારે પાલક પનીર બને. અને ગ્રેવી નાખો તો બીજા કાજુ નાખો, મગજતરી નાખો, તલ નાખો અને બીજા મસાલા નાખો, એટલે બીજા તમને ઓછામાં ઓછી 100 રૂપિયા. એટલે ઓરિજિનલ કહેવાય પાલકનું શાક, પણ બન્યું તમને 250 રૂપિયાનું. એટલે 10 રૂપિયાની પાલકમાં જમી ગયા 5 જણા, પણ એકચ્યુઅલી એ કેટલાનું થયું? સમજ્યા મારી વાત? એટલે દરેક જગ્યા પર એકને એક વસ્તુ નહીં કૂટાય, થોડુંક બુદ્ધિ ચલાવવી પડે. ચાલો, પછી દહીં દૂધ આદિકની ચોરી કરે તો પ્રત્યેકમાં એક ઉપવાસ પ્રાયશ્ચિતને કરે. દહીં દૂધ આદિકની પણ ચોરી કરે લોકો, પહેલાંના સમયમાં કરતા હતા. પેલા ગાયને પેલી દહીં દૂધ દેવાના ટાઈમ પર હોય ને તો પેલો પહોંચી જાય ને એના આંચળિયામાંથી ભેંસમાંથી ને એમાંથી પેલું દૂધ કાઢીને ભાગી જતા હતા લોકો. ગામડાઓમાં દહીં દૂધની ચોરી થતી હતી. પછી જ્યાં એનો સંગ્રહ થાય ને એમાંથી પણ લઈને ચાલ્યા જતા હતા વાસણને એમાંથી, સમજો. એટલે એના માટે સ્પેશિયલ પેલા માણસો રાખવામાં આવતા હતા, બરાબર? એટલે એવી કોઈ ચોરી કરે તો એમ કે પ્રત્યેકમાં એક ઉપવાસ કરે, પ્રાયશ્ચિત કરે. ધ્રુત સાકર પરિપૂર્ણ મોદકાદી મિષ્ટાનની ચોરી કરે કે ધ્રુતની ચોરી કરે તો 2 દિવસ ઉપવાસ કરે. એટલે શું કહ્યું કે ભાઈ ધ્રુત સાકર પરિપૂર્ણ, એટલે સાકર પહેલાં નાખતા હતા લાડુની અંદર. આપણે હવે ખાંડ નાખતા થયા અને ગોળ નાખતા થયા. પહેલાં સાકરના લાડુ બનતા હતા. આપણે ત્યાં પહેલાં દરેક મીઠાઈમાં સામાન્ય રીતે સાકરનો ઉપયોગ થતો હતો. સાકર નેચરલ છે, એટલે એ પણ આમ તો બને જ છે, પણ સાકર બહુ સારી કહેવાય. નંબર 1 સાકર આવે, ખાંડ છેલ્લા નંબર પર આવે, અને ગોળ બી સારામાં સારો. શરીર માટે ગોળ બહુ સારો. જેને ડાયાબિટીસ ન થયો હોય, કાં જેને ડાયાબિટીસ થયો હોય ને એ પણ જમ્યા પછી થોડોક ગોળ ખાવાનો, એને પણ ઔષધ તરીકે એવું કહ્યું છે એક જણાએ. પણ જેને ડાયાબિટીસ ન થયો હોય અને જેને ગળું ખાવું જ નથી તો એણે ગોળ ખાંડ કંઈ ન ખાવું. પણ જેને ડાયાબિટીસ થયો છે ને એને તલબ લાગેલી છે મીઠું ખાવાની, તો એણે ખાંડ ન ખાવી, થોડો ગોળ ખાવો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ ગોળ એના માટે ટ્રીટમેન્ટ માટે છે, એમ કે ભાઈ એની તલબ ચાલી જાય અને સુગર એના બોડીમાં જાય એટલે એને થોડો સંતોષ થઈ જાય એમ. પણ પેલી સુગર ના ખાવી. જે ખાંડ હોય ને એ તો ઝેર છે, નકરું ઝેર છે, એટલે એ ન ખાવું, બરાબર? ચલો, એટલે મોદક આદિ લાડુની ચોરી કરે. પછી ધ્રુતની ઘીની ચોરી કરે. પહેલાંના સમયમાં ઘીના મોટા મોટા એ ભરાતા હતા, અને અત્યારે પણ છે, ઘી તો મોંઘું જ છે, પણ હવે કોઈ ચોરી કરવાના એવા ચાન્સ રહેતા નથી. દુકાનદાર બધા બહુ હોશિયાર થઈ ગયા છે, તો 2 દિવસ ઉપવાસ કરે. આ રીતે અન્ન વસ્ત્ર પાત્રાદિકમાં ચોરીમાં યથાયોગ્ય પ્રાયશ્ચિત કરવું. એટલે એ પ્રમાણે અન્ય વસ્ત્ર જે કોઈ પાત્રાદિક હોય, અન્ય લખેલું, અન્ન નથી, અન્ય એટલે બીજા કોઈ વસ્ત્ર હોય, પાત્ર હોય, એ બધા વાસણ બાસણ એવું કંઈ હોય એની ચોરી કરે તો યથાયોગ્ય પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે. લીખ, લીખ એટલે માથામાં પેલી પડે ને લીખ. નાના હતા ત્યારે આપણે પેલા બહુ રખડીએ ને માથું ન સાફ કરતા હોઈએ ને ગરમીની સિઝનમાં પેલું એ આવું બધું પડે. નાના છોકરાઓમાં ને એમાં પડતા જ હોય અત્યારે પણ. પછી લીખ, પછી આવે જૂ, માથાની અંદર જૂ આવે. પછી માકડ, માકણ એટલે પરસેવામાંથી થાય તે. આ બધા પરસેવામાંથી જ થતા હોય. પરસેવામાંથી જે મેલ થાય ને તમારો એમાંથી આ બધા ઉત્પન્ન થતા હોય.
એ આદિક સૂક્ષ્મ જંતુઓનો વધ અજ્ઞાનથી કરે તો વિધવા એક ઉપવાસ કરે. એટલે આ બધા પેલા રાત્રે ઊંઘમાં હોય ને આમ કરીને ખજવાડા અને આમ પકડીને મારી નાખે, એટલે અજાણમાં માર્યું ને, એટલે એક ઉપવાસ કરે. બરાબર. એમાં કહ્યું માકડ પણ એ આ બધા સ્વદેહી કહેવાય. સ્વદેજ એટલે તમારા દેહમાંથી જ આ બધા ઉત્પન્ન થયેલા છે, એટલે આને સ્વદેજ કહેવાય. એ સ્વદેજ યોની જે કહી ને, ભગવાને જે 84 લાખ જાતની યોનીઓ કહી ને, સ્વદેજ છે, ઉદ્ભિજ છે, જરાયુજ છે, બરાબર, અને અંડજ છે, તો એમાં આ સ્વદેજમાં આવે. ભાઈ તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈ જાય. કેવી રીતે? તમારા પરસેવામાંથી, મેલમાંથી ઉત્પન્ન થયા બધું. એટલે હંમેશા સફાઈ રાખવી. વાળ હોય તે પણ સાફસૂફ રાખવા. વચ્ચે મને ડૉક્ટરે એવું કહેલું હતું કે માથામાં કંઈ નખાય નહીં, તમારી હાલત ખરાબ થઈ ગઈ. 15 દી માથું નહીં ચોડાય. તો પછી ગોપાલભાઈને કહીને આમને આમ પેલા ખુરશી ઉપર સુવડાવીને આ ભગતે કાંઈ આઈડિયા આપ્યો મને પેલાનો સલૂનવાળાનો, તો ભાઈ આમને આમ ઊંધા ઉસવીને આમ કરીને બધું કરાવ્યું. પણ ગરદન દુખવા માંડી. સમજો. એટલે સાફસૂફ રહેવામાં અત્યારે ઉનાળામાં વધારે સાફસૂફ રહેવું, કારણ કે આપણા શરીરની અંદરથી જે બધા ઉત્પન્ન થાય છે અને પછી તમને હેરાન કરે એટલે તમે એને મારી નાખો, એટલે તમને જ પાપ થાય. એટલે સાફસૂફ રાખવું, શરીરની પણ સાફસૂફી રાખવી એમ. બરાબર. ચાલો. 11સમાં કેમ પેલું ઘસવાની ના પાડેલી છે? દાંતણ ઘસવાની કે આંગળી ઘસવાની, એટલે 11 એટલે ઉપવાસમાં કેમ ના પાડેલી? ઘણા બધા બેક્ટેરિયા હોય તમારી અંદર, એ બધા બેક્ટેરિયા મરી જાય તો ઉપવાસ તૂટી જાય ને તમારો, એટલે કોગળા કરવાના ગયા છે. લોજિક છે દરેક જગ્યા પર. 12 કોગળા કરવાના કયા 11સમાં? કેમ કયા? અંદર બધા સવારે તમે ઉઠો એટલે બધા મૃત બેક્ટેરિયા અને જીવતા બેક્ટેરિયા, બધા ઘણા બધા બેક્ટેરિયા હોય તમારા બોડીમાં. આપણું શરીરમાંથી જે મોઢામાંથી જે દુર્ગંધ આવે તે કેમ આવે? ડેડ સેલ હોય, બેક્ટેરિયા હોય ને આ બધાના ડેડ સેલ્સ હોય ને આ બધા મરેલા બેક્ટેરિયા હોય, એને કારણે તમારા મોઢામાંથી દુર્ગંધ મારે. એટલે દર 4 કલાકે 2 કલાકે તમારે મોઢું કોગળા ક્રિયા કરવાના, નહીં તો મોઢું ઘણાનું બહુ વાંસ મારે. સમજો. બરાબર. પાછું અહીંયા પણ એવું હોય કે એક્સેપ્ટ નહીં કરે કે ભાઈ મને નહીં થતું ને મને આમ છે ને તેમ છે ને, એ અલગ વાત છે આખી. એક્સેપ્ટ ન કરે એના માટે દુનિયામાં કંઈ જ નથી. સમજો. જે સ્વીકારીને જેને સુધરવું હોય એના માટે બધું છે. એટલે ઘણાને આપણે કહીએ એવું તો એ નહીં માને, ના હવે એવું નથી, આમ છે તેમ છે, તો પછી એને સલાહ નહીં આપવાની. એ ભાઈ એને કહેવાનું તું સર્વ ગુણે સંપન્ન છે, નારાયણ પછીનો તું પહેલો માણસ છે, જા ભાઈ તું આગળ જા. પણ એ હોય એવું એનું કારણ છે કે તમે સવારે વહેલા ઉઠતા હો અને પછી બપોર સુધી જાગતા હો, કાં તમારા પેટમાં કંઈ અન્ન ન પડ્યું હોય તો ગેસ તમારા શરીરમાં હોય તે બહાર આવે તો એ દુર્ગંધ મારે. પણ ગેસ પણ શું છે? તો તમારા બોડીમાં જે કોઈ બેક્ટેરિયા જે છે તે બધા અંદર હોય જ, એ બેક્ટેરિયા મરી જાય કે આ જે છે તેનું બધું બહાર આવે છે. એટલે એ બધા બેક્ટેરિયા જ છે, શરીરમાં ઘણા બધા બેક્ટેરિયા છે. એટલે એનાથી મોઢું તમારું વાંસ મારતું હોય. એટલે એને કારણે મોઢું સાફસૂફ રાખવું, શરીર સાફસૂફ રાખવું. વાળ છે તો વાળ સાફસૂફ રાખવા, કાન છે તો કાન સાફસૂફ રાખવા, નાક છે તો નાક સાફસૂફ રાખવા. એટલે પહેલાંના સમયમાં 3 વખત નાહવાનું કહેતા હતા, કારણ કે આખું આ શરીર દુર્ગંધનું ને મળનું કારખાનું છે. એને તમે ચોખ્ખું ન રાખો તો એમાં આ બધી ઉપાધિ જ આવે. તમને ખબર છે ચામડીના રોગ થાય પેલા? જો આ રહ્યું આવ્યું આ એમ અહીંયા આ ભાઈ પાસે જશે, જવા દો એને, રસ્તો કરી દો. હા, કંઈ નહીં કરીએ, કંઈ હા બરાબર. એટલે સ્કેબિસ થતા હતા પહેલાંના સમયમાં, હજુ પણ થાય છે. સ્કેબિસ થાય, સ્કેબિસ. સાહેબને ખબર, સાહેબને પૂછજો. સ્કેબિસ એટલે શું? આ ગરમીની સિઝનમાં ને એમાં તમે કોઈ વસ્તુ કંઈ સાફ ન કરો એટલે ત્યાં બધો મેલ ને બધું જમા થઈ જાય ને તો ચામડીના રોગ થાય ત્યાં. એટલે પછી ત્યાં ખંજવાળા, ભાઈ પેલો ખંજવાળિયા કરે ને એટલે ત્યાં પેલો ચકામો પડી જાય ને પછી અંદર બહુ એ થાય તો બ્લીડિંગ બી થાય અંદરથી. બરાબર. ડ્રાય થઈ જાય તો એ સ્કેબિસ કહેવામાં આવે. તો એ બધું કેને કારણે થાય? શરીરની તમે ચોખ્ખાઈ નહીં રાખો એને કારણે જ થાય. કંઈ નહીં કરો, કાગળની અંદર લઈ લઉં શાંતિથીને બહાર ફેંકી દઉં. હમણાં હું હતો તો ફેંકી દીધું હતું કિયાનું. અમારા જૂના સત્સંગ મંડળમાં આવી કેટલી વસ્તુઓ આવી ગઈ તો હું ઉચકીને આમ જ કરીને ફેંકી દેતો હતો. અત્યારે અહીંયા બેઠેલો જ એટલે આમાં આંગળીથી ઉચકીને બહાર ફેંકી દઉં. એમાં કંઈ નહીં કરીએ તમને, કંઈ નહીં. એટલે જે તમે ગભરાશો એટલો એ તમને ગભરાવશે. લાવો મને આપી દો. લો ચાલો. વાઘસી તો નહીં, પણ આનાથી હું ગભરાવાનું? એ શું કરે? કંઈ નહીં કરે. એનું બિચારાનું 1 ગ્રામ પણ વજન નહીં હોય ને આપણું 86 કિલો વજન હોય તો એ બિચારો શું કરવાનો? આપણે ભય હોય આ બધાનો, એનો હું ભય રાખવાનો? ચાલો કંઈ નહીં. એટલે શું છે કે ભાઈ આવા જે કોઈ જૂ માકડ આદિ સૂક્ષ્મ જંતુઓનો અજ્ઞાનથી વધ કરે તો વિધવા 1 દિવસ ઉપવાસ કરે.
બરાબર. એક દિવસ ઉપવાસ કરવાનો. આપણે એનો વધ નહીં કર્યો. તમે કહો કે આ બોલે જ નહીં એને, એટલે મેં એને ફેંકી દીધો બહાર. સમજો, મેં તમને શું કીધું, અમે કાગળ જોઈએ, પૂઠું જોઈએ, આમ મૂકી દેવાનું. આનાથી મોટું પૂઠું જોઈએ છે, આમ મૂકીને એને આમાં આવી જ જાય અંદર, આમ ફટાક દઈને બહાર ફેંકી દેવાનું. આમાં કાં કંઈ કરે, કંઈ બીવાનું નહીં. અમારા જૂના સત્સંગ મંડળમાં તો બધું બહુ આવતું હતું. કંઈ બી આવે તો બધા આમ થાય, ઊભા થાય, કંઈ નહીં કરે. પછી આમ કરીને ઊભો થઈને બહાર ફેંકી દેવાનું. દરવાજો ખોલવા નાખે, ચાલ લે જવા દે, હાથ ધોઈ નાખો, બેસી જવાનું. પછી એ શું કરે, આપણે કંઈ નહીં કરે. હે એ નહીં લેવો, એ નહીં લેવો, એ બીજું છે, બીજું આવે. એ એક તમને વાત કરું, અહીંયા એ નહીં આવે, મરી જાય, મરી જશે. આ છે ને, આ છે ને ગટરમાંથી બહાર આવે ગરમીમાં. ગટર હોય ને એમાંથી બહાર આવે, બાથરૂમમાંથી ગટરમાંથી બહાર આવે. એ કરે કંઈ નહીં. આ ખાલી આનાથી એક જ વસ્તુથી ડરવાનું. તમે સૂઈ ગયા હો ને જમીન પર, ત્યારે કાનમાં નહીં જવું જોઈએ. એટલે આનું નામ કાન ખજૂર હોય. એમાં બે પ્રકારના હોય, ઝેરી પણ હોય અને બિનઝેરી પણ હોય. બિનઝેરી હોય તો કંઈ નહીં કરે, ઝેરી હોય તો કરી દે તો મરી જાય. પેલા મોટાને ઝાડ હોય ને એ કરી દે તો ઝેરી હોય તો મરી જાય. એટલે એને આવી રીતે ઝાડું હોય કે એનાથી સીધા બહાર કાઢી નાખવાના. ચાલો. કદાચિત અજ્ઞાનથી ઉંદર આદિ સ્થૂળ જંતુનો ઘાત કરે તો વિધવા નારી ભગવાન નામોને ઉચ્ચારતી થકી 2 દિવસ ઉપવાસ કરે. આ વિધવા નારીએ 2 દિવસ ઉપવાસ કરવા પડે. બરાબર. આપણી પાસે આ વિધવા નારી ગઈ ને હમણાં ઊભી થઈને, બરાબર, ઉંદર આદિકને મારતી, હમણાં મારી નાખી ને. આ વિધવા નારી જ છે આ પણ, બરાબર, નારી નથી પણ નર છે, પણ વિધવા તો છે જ. એ પણ એટલે અજ્ઞાનદીપ એને તો જ્ઞાનથી કરેલું છે. આવી જો આવી વિધવા નારી, બરાબર. એટલે ઉંદર આદિક સ્થૂળ જંતુનો ઘાત કરે તો વિધવા નારી ભગવાન નામોનો ઉચ્ચારથી થકી 2 દિવસ ઉપવાસ કરે. અશોકભાઈ 2 દિવસ ઉપવાસ કરવાના. ચાલો. આ પ્રકારે ઉત્તરોત્તર તે પ્રાણીઓનું મોટાપણું નાનાપણું વિચારીને તેમજ દેશકાળનો વિચાર કરીને યથાયોગ્ય પ્રાયશ્ચિતના આચરે. નાના હોય મોટા હોય એવી રીતે. અલ્પજીવના વધમાં અલ્પ અને મહાજીવના વધમાં મહત પ્રાયશ્ચિતને કરે. મોટાને મારે તો મોટું, હાથીને મારે તો આખી જિંદગી ઉપવાસ કરે. કારણ કે હાથી બહુ મોટો આવે, બરાબર. હવે નાનાને મારે તો એક ઉપવાસ કરે, બરાબર. આખી જિંદગી ના હોય એટલે એનું મોટું પ્રાયશ્ચિત હોય, નાનાનું નાનું. માણસને મારે તો કેમ સજાએ 302 લાગી જાય છે, કેમ? મનુષ્ય જીવનનો મહિમા છે શાસ્ત્રોમાં કયો. એટલે મનુષ્યનો વધ કરે તો સૌથી મોટી સજા છે. પશુ પક્ષીમાં સજા છે પણ કોઈને ફાંસીની સજા નથી આપવામાં આવતી. સમજ પડી? એટલે મોટો જીવ નાનો જીવ એ પ્રમાણે નક્કી થાય. હાથી બહુ મોટો જીવ છે એટલે એને માર્યો એવી રીતે નહીં. હું તમારી બુદ્ધિ જ જોતો હતો અહીંયા પણ બધા આ કરે, અરે આ હું કરે છે. મોટો જીવ એટલે કે હાથી મોટો જીવ નથી. મોટો જીવ એટલે એના શરીરની, જે એને શરીર પ્રાપ્ત થયું છે એની વેલ્યુ છે. સમજો મારી વાત. દાખલા તરીકે તમે ગાળ બોલ્યા તો તમે કોઈ સામાન્ય વ્યક્તિને ગાળ બોલો તો એ પણ કેસ તો કરી શકે છે, માનહાનિનો દાવો કરી શકે. એને કોઈ બીજા 2-4 એ મળી જાય તો, સાક્ષી મળી જાય તો. પણ તમે વડાપ્રધાનને ગાળ બોલ્યા તો તમારો ગુનો બહુ મોટો થઈ જાય. સીધી ગાળ તમે વડાપ્રધાનને બોલી અને એ સાબિત થઈ ગઈ તો તમને જેલની સજા પણ થાય. આઈડિયા આવી ગયો મોટી? કેમ? વડાપ્રધાન પણ માણસ છે પણ એ મોટા પદ પર બિરાજમાન છે. એ કોઈ પણ વડાપ્રધાન હોય. પછી અહીંયા તમે એમ નહીં કહેતા કે ભાઈ અત્યારના કોઈ પણ વડાપ્રધાન. કેમ? એ મોટા માણસ છે ભાઈ, એને ગાળ ન દેવાઈ જાહેરમાં. સમજો. તમે કહો ભાઈ એ પણ માણસ છે, હું તો મારા ખમિયાને રોજ આટલી બધી ગાળ, એ તો કંઈ કરતો. અરે ભાઈ ખમિયો તારો દોસ્ત છે, એ માણસ છે, એ કંઈ મોટો માણસ થોડો છે, બરાબર. એટલે મોટા જીવ એ પ્રમાણે કે એના જીવનની વેલ્યુ કેટલી છે એમ, બરાબર, એના જીવનની વેલ્યુ પ્રમાણે. ચાલો. બાકી જીવની સાઇઝ તો બધો અણુ પરિમાણ જ છે. હાથીનો જીવ હોય કે કીડીનો જીવ હોય, એ તો મહારાજે કહ્યું જીવ છે તો અણુ પરિમાણ છે. તો ભાઈ મોટો ને નાનો જીવ કાં આવે? એટલે જીવની વેલ્યુ એને મળેલા શરીર, એના કર્મો પ્રમાણે એને જે શરીર મળ્યું અને એ શરીર દ્વારા એ કેટલા મોટા કામ કરી શકે છે એ પ્રમાણે. આજે આપણા જીવનની વેલ્યુ કઈ રીતે વધે? સમજો, આપણે બધા માણસ છે, માણસ તો બધા છે, જીવ આપણી અંદર બધામાં રહેલો છે. તો આપણી વેલ્યુ કોઈની વધારે હોય કોઈની ઓછી હોય એવું કેમ? એના કર્મો દ્વારા. તમે જ્યારે એવું વિચારો કે જગત હિતાર્થે મારે કામ કરવા છે, સમાજ માટે કામ કરવા છે, દેશ માટે કામ કરવા છે, આખી દુનિયા માટે કામ કરવા છે. ચાલો, તમને એવું થયું કે મારે સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર પ્રસાર જે છે તે આખી દુનિયાને વિશે કરવો છે, દેશને વિશે કરવો છે, ફળિયાને વિશે કરવો છે, ગામને વિશે કરવો છે. આવો મોટો ધ્યેય લઈને તમે નીકળો બહાર, સમજો. અને પછી તમે ગૃહ ત્યાગ કરીને એ પ્રમાણે સ્વામિનારાયણ 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 કરીને નીકળી જાઓ.
તો એ તમારી વેલ્યુ સૌથી વધારે છે. કેમ? તમે એક મોટો ધ્યેય લઈને નીકળ્યા છો. જેમ આપણા નંદ સંતો હતા એને મહારાજે કહેલું 5 માણસને રોજ વર્તમાન ધરાવવાના, ત્યાં સુધી અનાજ ગ્રહણ ન કરવું, તો છેલ્લે કંઈ ન મળે 2-3 દિવસ સુધી તો પેલા જે કોઈ ઝાડ પાન હોય, પશુ પક્ષી હોય, એને પણ એ લોકો વર્તમાન ધરાવતા હતા. મહારાજે કહેલું પછી બહુ વધારે ઉપવાસ ન કરવાના, જડતા નહીં રાખવાની. પણ એ જવાબદારીનું કામ એ લોકો લઈને નીકળેલા. કેમ? મહારાજની આજ્ઞા હતી કે ભાઈ જેમ બને તેમ વધારે જીવને અત્યારે તમારે ભગવાનમાં એટલે અમારામાં જોડવાના છે, તો એ બધા મોક્ષના માર્ગે આગળ જશે. તો હવે આ કામ મોટું છે ને. હવે એને બિચારાઓને કા રૂપિયા પૈસા મળતા હતા? એ તો બધા અક્ષરધામમાં મોજ કરતા હતા. હમણાં જ જે 55નું વચનામૃત આવ્યું એની અંદર બધા નહીં આવ્યા? ધર્મદેવને, ભક્તિ માતા ને લક્ષ્મીનારાયણ દેવને બધા જ અક્ષરધામમાં હતા. અરે બધા સંતો પણ હતા. સમજો? તો એ લોકોને કાંઈ અહીંયા આવવાની જરૂર હતી. એ લોકો કોના માટે આવેલા? આપણા માટે આવેલા, કે તે સમયના બીજા જે જીવ હતું એના માટે જ આવેલા ને. તો એ લોકોના જીવનની હકીકતમાં કિંમત છે ને, કે એ લોકો લાખો લોકોને ભગવાનમાં જોડ્યા. સમજો? તો એ વેલ્યુએબલ લાઈફ કહેવાય એમ. અને જે સામાન્ય વ્યક્તિ છે તે શું કરે? હું, મારો ઘરવાળો ને મારો પપ્પુ, અમે 3 જણા એક મકાનમાં રહીએ, अपन का 12x12 का खोलिए, बस उसमें सोचने का किसके बारे में? अपनी घरवाली के बारे में और अपने पप्पू के बारे में, और किसी के बारे में कुछ नहीं सोचने का. तो भाई ये एनी वैल्यू एटली बने. समझो कि भाई 12x12 की खोली में रहता है, गृहस्थाश्रमी आदमी है और उसका बीवी है और एक बच्चा है, काम पूરું, જિંદગી એમાં પૂરી થઈ ગઈ શાંતિથી. બરાબર? પણ જે પેલો મોટો ધ્યેય રાખીને 12x12ની ખોલીને સીધો બહાર નીકળી ગયો ભગવાનનું ભજન કરવા માટે ને કરાવવા માટે, તો પછી ઇતિહાસમાં એનું નામ લખાય. પેલા 12x12ની ખોલીમાં આખી જિંદગી જીવે એનું નામ ન લખાય. કેમ? જીવ તો બધાનો સાઇઝમાં સરખો જ છે, અણુપરિમાણ. તો પેલા લોકોનું કેમ ઇતિહાસમાં નામ લખાય છે? બરાબર? ભાઈ આમાં આવેલો લાગે લે ભાઈ, પેલામાં નહીં પૂછકો ને એટલે આમાં આવે ને ભાઈ, ઓળખીતાને બધા નંબર હોય. એટલે આવું છે, સમજ પડી? એટલે મોટો જીવ નાનો જીવ આ પ્રમાણે છે કે એના જીવનની કેટલી કિંમત છે, એના જીવનમાં એ કયું કર્મ કરે છે, કામ કરે છે, એની ઉપર મોટો નાનો જીવ છે. સાઈઝ તો બધાની અણુપરિમાણ જ હોય. ચલો ઓકે. જો આત્મઘાત કરે તો તે વિધવા નારી દુસહ યમ યાતનાઓને ભોગવીને તામસી પ્રેત સર્પાદી યોનિમાં જ જન્મે છે. આત્મઘાત કોઈ કદાપી ન કરતા ભાઈ. હું તમને બધાને આજીજી કરું છું, પ્રાર્થના કરું છું, તમે કહો તો તમને દંડવત કરવા તૈયાર છું. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આત્મઘાત ન કરતા. અને જીવનમાં યાદ રાખજો, નો સર્કમસ્ટાન્સીસ ઇઝ ઓર આર બિગર ધેન યુ. કોઈ પણ સંજોગ જે તમારો જીવનનો આવે છે, કે તમને જીવનમાં જે કોઈ ઘટના દુર્ઘટના ઘટે છે, એ તમારા કરતાં મોટી નથી. આ યાદ રાખજો. કારણ કે તમે જ્યાં સુધી હયાત છો ત્યાં સુધી એ બધી ઘટના દુર્ઘટના જોડે તમને લાગે વળગે છે. તમે ન હશો તો દુનિયામાં ગમે તે થાય એની જોડે તમને કંઈ લાગતું વળતું નથી. એટલે દુનિયામાં સેન્ટર કેરેક્ટર તમે પોતે જ છો. એટલે નો સર્કમસ્ટાન્સીસ ઇઝ બિગર ધેન મી. મને હમણાં જ એક ભાઈએ ફોન કરેલો, મને કંઈ તકલીફમાં કેવી રીતે જીવવું? મેં કહું આવી રીતે જીવવું, એટીટ્યૂડ આ જ રાખવો. દુનિયાનો કોઈ પણ સંજોગ, કોઈ પણ વ્યક્તિ, સમજો કે કોઈ પણ વસ્તુ આપણા કરતાં મોટી નથી. બરાબર? કેમ આપણા કરતાં મોટી નથી? આપણે જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે સંજોગને બહુ વધારે પડતું પ્રાધાન્ય આપી દઈએ તો એના અભાવમાં, સમજો એના અભાવમાં એટલે આપણાથી ચાલી જાય કાં એના પ્રભાવમાં પણ થાય. સમજો પ્રભાવમાં કેવી રીતે થાય? દાખલા તરીકે એક ભાઈ મંદિર આવતા હતા અને એની ઘરવાળીના પ્રભાવમાં હતા, અને ઘરવાળીએ કહ્યું કે મરી જાની, તે ભાઈ મરી ગયા. એટલે એ એના પ્રભાવમાં થયું. સમજો? એટલે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો અભાવ કે પ્રભાવ આપણા જીવનમાં હોવો જોઈએ નહીં. બરાબર? મને મારા જ્યારે હું ટાર્ગેટ બેઝ નોકરી કરતો તો બધા બહુ ટેન્શનમાં ફરે. મને ઘણા લોકો કહે કે તમે ટેન્શનમાં નહીં આવતા, 25 થી 30 તારીખ તો લોકોના પ્રેશર આમ તેમ થઈ જાય. મેં પૂછો ભાઈ, ટાર્ગેટવાળી નોકરી કર્યું છું એ મારી પોતાની ચોઈસ છે. ટાર્ગેટ કરવાનું જે પણ મને ખબર છે. ટાર્ગેટ ન થશે તો નોકરીમાં તકલીફ પડશે એ પણ મને ખબર છે. સમજો? પણ કોઈ પણ ટાર્ગેટ કે કોઈ પણ નોકરી મારા જીવન કરતાં વધારે મૂલ્યવાન નથી. એટલે હું બધાને ખિસ્સામાં રાખીને ફરું છું, પાછલી જેબમાં. હું મારા હંમેશા ટાર્ગેટના કાગળિયા પાછલી જેબમાં રાખતો હતો. એટલે કંપનીવાળા બી પૂછે ને તો આમ કરીને જાણી જોઈને એ લોકોની સામે જ આમ પાછળથી આમ મસરીને કાઢું. પણ આ ચૂઠા થઈ ગયેલો ને એવી રીતે. પછી એમ કે आप पीछे क्यों रखते हो? मैं पूछ उसकी सही जगह यही है.
કે બધા બહુ અકળાય મારી પર, હું પાછળ જ રાખું એને કાગળિયું, ને પછી આમ કરીને કાઢું બધાની સામે. પેલો કે એ આપકો પડાય, મેં કહું મુજે સબ માલુમ હે. પછી એ લોકોની સામે જ કાઢું ને બધું રીડ કરું ને પ્રોજેક્શન બધું એ લોકોની સામે જ આવું, પણ એને પાછું એની સામે જ આમ કરીને વાળું ને પાછો પાછળ જ મૂકું. બરાબર? કેમ? એનાથી આપણું જીવન ચાલે છે, પણ એ આપણું જીવન નથી, યાદ રાખજો. આપણું જીવન એ નથી, સમજજો. એટલે કોઈના અભાવમાં કે કોઈના પ્રભાવમાં જીવવું જ નહીં, શાંતિથી ભગવાનનું ભજન કરવું. અને યાદ રાખજો, જો તમારું કોઈ કામ બગડવાનું હશે તો દુનિયાનો કોઈ માઇકા લાલ તમારું એ કામ સુધારી નહીં શકવાનો, અને જો કોઈ તમારું કામ સુધારવાનું હશે તો દુનિયાનો કોઈ પણ માઇકાલાલ એ કામ તમારું બગાડી નહીં શકે. હેવ અ ફેઇથ ઇન ગોડ. ભગવાનમાં ભરોસો રાખો, ભય કાઢી નાખો, જીવનમાં ભય છે તે કાઢી નાખો, નિર્ભય રીતે જીવતા થઈ જાઓ. વર્તમાનમાં જીવશો તો ભય નીકળી જશે. અત્યારે શું કરવાનું છે એ વિચાર કરીને અત્યારે વર્તમાનમાં જીવવા માંડો. ભવિષ્યમાં જીવવા જશો કે કાલે આમ ને પરમ દિવસે આમ ને ચોથે દિવસે આમ બહુ પ્લાનિંગ મોટા મોટા કરવા જશો તો ભય ચાલુ થઈ જશે. ચિંતા હરી વરી એન્ડ કરી, દે આર કોઝિંગ ડેમેજ ટુ યોર બ્રેઇન ઓલ્સો એન્ડ યોર એબડોમન ઓલ્સો. એટલે હરી વરી એન્ડ કરી એ ત્રણથી દૂર જ રહેવાનું, બિંદાસ જીવવાનું. બરાબર? તમને જોઈને લોકોને બળતરા થવા જોઈએ, આમ લોકો નાસીપાસ થઈ જવા જોઈએ કે આ કેમ આવી રીતે જીવે છે, અને પાડવો છે, આને તોડવો છે. મને મારા એનિમીઝ બહુ ગમે, રાઇવલ્સ બહુ ગમે. આઈ લાઇક માય રાઇવલ્સ, મને બહુ ગમે. બરાબર? કારણ કે એ લોકોને જોઈને મને બહુ મજા આવે. લોકો જો ઊંચા નીચા ખરભડાટમાં રહીને, આઈ લાઇક ધેટ. કેમ? એટલે મને ખબર પડે કે હું બરાબર જઈ રહેલો છું. સમજો? બરાબર? એટલે તમને તમારા જીવનને જોઈને સામેવાળા માણસોને બળતરા થવા જોઈએ કે આ હાલો જબરું જીવે છે. 30 વર્ષ 25 વર્ષ પછી પણ કોઈ આપણે મળે તો પેલાને કહેવું પડે કે ના તું હજુ પણ એવી રીતે જ જીવે જેવી રીતે પહેલાં જીવતો હતો. પછી આપણે એને પૂછવાનું જરા ઈર્ષા થઈ ને તે કે હા થઈ, હકીકતમાં થાય તને જોઈને. ત્યારે સમજવાનું કે તું રાઈટ લાઈન પર છે. લોકોને તમારા કાર્યથી ઈર્ષા થવી જોઈએ, સમજજો, તો તમે કંઈ જીવી ગયા. તમે જે કંઈ કરો ને એનાથી લોકોને ઈર્ષ્યા થવી જોઈએ. હાલો જબરું જીવે છે, મોજથી એટલા જીવવાનું, આનંદમાં જીવો, મોજમાં જીવો. લોકોને ઈર્ષ્યા હકીકતમાં થાય છે એ પણ તમને કહું. લોકોને ઈર્ષ્યા થાય છે, લોકોમાં બહુ દ્વેષ ભરેલો છે. ભલા દાવા બધા ભલભલા કરતા હોય, આમ કરે ને તેમ કરે, પણ હકીકતમાં લોકોમાં બહુ દ્વેષ છે અને બહુ ઈર્ષ્યા છે. પણ એ થવી જ જોઈએ, તો તમે તમારી લાઈનમાં બરાબર જઈ રહેલા છો, તમે કંઈક કામ કરી રહેલા છો. બાકી જો તમે શાંતિથી આમ બેઠેલા છો અને કોઈ ગણતરીમાં જ નથી તો સમજી લેવું કે તમે કંઈ કરતા જ નથી. બરાબર? એટલે એવું જીવન ન જીવવાનું કે જેની કોઈ વેલ્યુ ન હોય. દેર શુડ બી સમ વેલ્યુ ઓફ યોર લાઈફ. આપણી જીવનની કોઈ વેલ્યુ હોવી જોઈએ, કિંમત હોવી જોઈએ. અને આપણી વેલ્યુ કિંમત આપણા કર્મોથી જ થાય છે. અને કર્મ હંમેશા કરવું, કર્મ જ બનવું, લોકોને ગમે કે ન ગમે. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર